इलाके में उस वक्त अफरा तफरी मच गई जब एमपी ज्वेलर्स में एक 19 वर्षीय युवक नकली रिवॉल्वर लेकर घुस गया और लूट की कोशिश करने लगा। ज्वेलर्स स्टाफ और मालिक नरेंद्र सिंह राजपूत की सूझबूझ और बहादुरी से युवक को मौके पर ही दबोच लिया गया। दरअसल जब युवक रिवॉल्वर हाथ में लेकर शोरूम में दाखिल हुआ तो वहां मौजूद महिला कर्मचारियों में डर का माहौल पैदा हो गया, लेकिन ज्वेलर्स के मालिक नरेंद्र सिंह ने साहस दिखाया और स्टाफ की मदद से युवक को पकड़ लिया। तुरंत उसके हाथ बांध दिए और कतारगांव पुलिस को इस घटना की सूचना दी गई। कतारगांव पुलिस के मौके पर पहुंचने के बाद जब युवक के पास से बरामद रिवॉल्वर की जांच की गई तो पता चला कि वह कोई असली हथियार नहीं बल्कि एक लाइटर था जो रिवॉल्वर जैसी दिख रही थी। कतारगांव पुलिस ने युवक को हिरासत में लेकर पूछताछ शुरू कर दी है। नरेंद्र राजपूत નરેન્દ્રભાઈ તમારી દુકાન કઈ જગ્યાએ આવીને શું ઘટના બની? એનબી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી। મારી દુકાનની અંદર 2:30 વાગે એક ભાઈ આવ્યા, એને તોડ તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું। પછી મારા સ્ટાફે અમને સેટ બતાવ્યું, પછી બધું પેકિંગ બુકિંગ કરી નાખ્યું। એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો। પછી અમે લોકો જે છે ને થોડી સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું। फोन पुलिस ने जाण करी कतारगाम पुलिस स्टेशन ने, तरत ज पुलिस वाला आवीने भाई ने अरेस्ट करीने पुलिस स्टेशन लई गया छे। શું કેસો આવે છે આવી રીતના જ્વેલર્સની દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી? શું તકેદારીઓ રાખવી જોઈએ? તકેદારી એવી રાખવી જોઈએ કે બધાને આ બાબત હિસાબે સચેત રહેવાનું કે આવી બીજી વખત આવી કોઈ ઘટના થાય નહીં, એ હિસાબે બધાને ચોખ્ખાઈ રાખવાની। એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું? એ હવે જે છે બપોરના ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય, ઉપર નીચે હોય, સાઈડ પર હોય, એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે। પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેતવણી બતાવીને અમે એમને પકડી લીધું। એમ